નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આજે આપણે આજના વિડીયોની અંદર દ બ્રોગલી સમીકરણ અને હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના દાખલાઓની સાથે સાથે બોરના પરમાણવીય નમૂનાના અનુસંધાને પણ બાકી રહેલા જે સ્વાધ્યાયના દાખલાઓ છે એની ચર્ચા કરીશું. તો હવે જે સ્વાધ્યાયનો દાખલો આવે છે એમાં પેજ નંબર 68 ઉપર 2.46 નંબરનો દાખલો, સ્વાધ્યાયનો 2.46 નંબરનો દાખલો. નાઇટ્રોજન લેસર જે 337.1 નેનોમીટર તરંગ લંબાઈએ વિકિરણ ઉત્પન્ન કરે છે, એટલે આપણને તરંગ લંબાઈ આપેલી છે 337.1 નેનોમીટર. જો ઉત્સર્જિત થયેલા ફોટોન એટલે ફોટોનની સંખ્યા આપણને આપી દીધી છે એ 5.6 ગુણ્યા 10⁻²4 છે. તો લેસરની શક્તિ ગણો એટલે આપણે ઉર્જા ગણવી છે. ફોટોનની સંખ્યા આટલી છે ને આટલા ફોટોનની આપણે ઉર્જા ગણવી છે. તો પહેલાં એક ફોટોનની હું ઉર્જા શોધી નાખું. પહેલાં તરંગ લંબાઈને મીટરમાં ફેરવી દઉં. 10⁹ નેનોમીટર એટલે 1 મીટર. તો આટલા નેનોમીટરે કેટલા? તો 337.1 ગુણ્યા 10⁻⁹ આટલા મીટર આવશે. સૂત્ર મૂકીએ E બરાબર h c/λ h 6.626 ગુણ્યા 10⁻34, પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10⁸. તરંગ લંબાઈ 337.1 ગુણ્યા 10⁻⁹. આ 9 ઉપર જશે એટલે પ્લસ થશે, 9 × 17, અહીંથી 17 જતા રહે એટલે -17 વધે. બાકીની સંખ્યાનો આપણે ગુણાકાર ભાગાકાર કરીએ તો એની અંદર 6.626 ગુણ્યા 3 ભાગ્યા 337.1 આપણને જવાબ મળશે 0.0589 ગુણ્યા 10⁻17 આટલા જૂલ. તો આટલી ઉર્જાની અંદર એક ફોટોન છે, નાની અંદર ફોટોનની સંખ્યા તો આપણને આટલી કીધેલી છે. તો એક ફોટોનની ઉર્જા આટલી, એ છે 0.0589 ગુણ્યા 10⁻17 આટલા જૂલ. તો લેસર ફોટોનની સંખ્યા આપણને આપી દીધી છે. તો આમાં કેટલા? એટલે 5.6 ગુણ્યા 10⁻²4 આટલા ફોટોનની ઉર્જા કેટલી? તો ગુણાકાર કરીએ. 5.6 ગુણ્યા 0.0589 ગુણ્યા આ 17 જતા રહેશે એટલે 3 20 ને 24 એટલે 10⁷ વધશે. આ બે સંખ્યાનો આપણે ગુણાકાર કરી નાખીએ તો 5.6 ગુણ્યા 0.0589 0.3248 એટલે 1 પોઈન્ટ આમ ખસી જઈએ 3.248 ગુણ્યા 10⁶ આટલો આપણને જવાબ મળશે. તો આટલા ફોટોનની જે ઉર્જા છે એનું મૂલ્ય આટલા જૂલ આવશે. સ્વાધ્યાયનો 2.46 3.3 ગુણ્યા 10⁶ જૂલ બરાબર છે. ચલો 2.47 નંબરનો દાખલો. નિયોન વાયુ જે સામાન્ય રીતે સાઇન બોર્ડમાં વપરાય છે, જો તે 616 નેનોમીટર તરંગ લંબાઈ
એટલે નિયોન વાયુ જે છે એની તરંગ લંબાઈ આપણને 616 નેનોમીટર આપી દીધી છે. આટલી તરંગ લંબાઈ ખૂબ તીવ્રતાથી ઉત્સર્જિત કરતો હોય તો ઉત્સર્જનની આવૃત્તિ ગણો, એક આવૃત્તિ ગણવી છે. 30 સેકન્ડમાં વિકિરણ કેટલું અંતર કાપશે એ અંતર ગણવું છે. ક્વોન્ટમની ઉર્જા એટલે એક ફોટોનની ઉર્જા ગણવી છે. અને 2 જૂલ ઉર્જા ઉત્પન્ન કરતું હોય તો ક્વોન્ટમની સંખ્યા 2 જૂલ ઉર્જા ઉત્પન્ન કરે તો એમાં ફોટોનની સંખ્યા કેટલી? આવા જુદા જુદા 4 એક જવાબ આપણે મેળવવા છે. તો પહેલું તો આપણી પાસે તરંગ લંબાઈ નેનોમીટરમાં છે તો 616 ગુણ્યા 10⁻9 આટલા મીટર થશે. તો આવૃત્તિ બરાબર c/λ 3 ગુણ્યા 10⁸ છેદમાં 616 ગુણ્યા 10⁻9 ઉપર જાય એટલે 10⁻17 થશે. અને 3/616 એ જવાબ આવશે 0.0048. 0.0048. 3 પોઈન્ટ આમ ખસી જઈએ, 1 2 3 પોઈન્ટ અથવા 4 પોઈન્ટ તો 48 ગુણ્યા એટલે 4 પોઈન્ટ અહીંથી બાદ કરવા પડશે એટલે 10⁻13 આટલા હર્ટ્ઝ એની આવૃત્તિ આવશે. અથવા તો 4.8 ગુણ્યા 10⁻14. બીજું આપણને કીધું છે કે 30 સેકન્ડમાં એ વિકિરણે કાપેલું અંતર. તો પ્રકાશનો વેગ આપણને ખબર છે તો કે 1 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? તો એ છે 3 ગુણ્યા 10⁸ મીટર. તો 2 સેકન્ડમાં કેટલું અંતર કાપે? તો 6 ગુણ્યા 10⁸ મીટર આટલું અંતર કાપશે. આ બીજો જવાબ. આ પહેલો જવાબ આવૃત્તિ. ક્વોન્ટમની ઉર્જા, તો ઉર્જાનો આપણે ઘણા બધા દાખલા ગણ્યા. E બરાબર hν, h 6.626 ગુણ્યા 10⁻34. આવૃત્તિ આપણી પાસે છે 48 ગુણ્યા 10⁻13. તો 13 અહીંથી જશે એટલે 10⁻21 વધશે તો 10⁻21 અને આ બેનો ગુણાકાર 6.626 ગુણ્યા 48. આપણો જવાબ આવશે 318. 318. તો 318 ગુણ્યા 10⁻21 આટલા જૂલ ઉર્જા આવશે. પણ આ જે ઉર્જા છે એ એક ફોટોનની છે એટલે એક ફોટોનની અંદર આટલી ઉર્જા છે. હવે આપણને કીધું છે કે આ જે છે એ 2 જૂલ ઉર્જા ઉત્પન્ન કરે તો આવું મૂકી શકીએ કે ભાઈ 318 ગુણ્યા 10⁻21 આટલા જૂલ ઉર્જામાં કેટલા ફોટોન? તો કે એક ફોટોન માટે 2 જૂલ ઉર્જા ઉત્પન્ન કરે તો એમાં કેટલા ફોટોન? તો 2/318 ગુણ્યા 10⁻21 તો 2/318 10⁻21 ઉપર જતી રહેશે તો 2/318 2/318 તો 0.00628 0.00628
1 2 ને 3 પોઈન્ટ આમ ખસી જાય એટલે 6.28 ગુણ્યા 3 ઘાત બાદ કરવી પડશે 1018 ઘાત આટલા ફોટોન. તો આપણો ચોથો જવાબ છે. આ આપણો ત્રીજો જવાબ છે. જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 2.47. તો 2.47માં પહેલો જવાબ છે 4.87. એટલે 1 પોઈન્ટ અહીંયા ખસી જવું તો 1014 ઘાત થઈ જશે એટલે બરાબર છે સેકન્ડ ઇન્વર્સ અથવા હર્ટ્ઝ. બીજો જવાબ એ 9 ગુણ્યા 10⁹ ઘાત આવે છે. 1 સેકન્ડમાં પ્રકાશે કાપેલું અંતર 3 ગુણ્યા 10⁸ ઘાત. તો 2 સેકન્ડમાં કેટલું? સોરી 30 સેકન્ડ છે હો મિત્રો, અહીંયા 30 સેકન્ડ છે. તો 30 સેકન્ડમાં એટલે 30 તરી 90, તો 90 થશે અહીંયા. એટલે આપણો જવાબ આવી જશે 9 ગુણ્યા 10⁹ ઘાત આટલા મીટર. ચલો બરાબર છે. એ 2.47માં ત્રીજો એ છે 32.27. એટલે 1 ને 2 પોઈન્ટ અહીંયા ખસું તો 3.18 ગુણ્યા એટલે 2 અહીંયા મારે 10⁻² ઘાત ઉમેરવી પડશે એટલે 10⁻19 ઘાત. 13 ને એટલે 10⁻21 ઘાત છે, 19 છે એટલે બરાબર જ છે. અહીંયા -19 ઘાત છે, એમણે 31 પોઈન્ટ, એમને 32 પોઈન્ટ સમથિંગ આવે છે. એટલે હું 1 પોઈન્ટ અહીંયા જે છે એક જ પોઈન્ટ ખસું અહીંયા એટલે 31.8 કરું એટલે અહીંયા 10⁻20 ઘાત આટલા જૂલ પ્રતિ ફોટોન થઈ જશે. અને છેલ્લો જે જવાબ છે એ છે 6.28 ગુણ્યા 10⁸ ઘાત આટલા ફોટોન. તો એ 2.47 નંબરનો દાખલો. હવે આવશે 2.48 નંબરનો દાખલો. જો સહેલો હોય તો આપણે દાખલો ગણતા નથી, કારણ કે આવા ઘણા બધા દાખલા આગળ આવી ગયા છે. અંતરિક્ષ અવલોકનોમાં દૂરના તારામાંથી અવલોકિત થતા સિગ્નલ સામાન્ય રીતે નબળા હોય છે. જો ફોટોન સંસૂચક 600 નેનોમીટર એટલે તરંગ લંબાઈ આપી છે 600 નેનોમીટર, એને મીટરમાં ફેરવી દઈએ 600 ગુણ્યા 10⁻9 ઘાત આટલા મીટર. અને એ વિકિરણમાંથી આટલા જૂલ ઉર્જા પ્રાપ્ત થાય છે. એટલે આપણને ઉર્જાનું મૂલ્ય આપી દીધું છે 2 જૂલ ઉર્જા, સોરી 3.15 ગુણ્યા 10⁻18 ઘાત આટલા જૂલ ઉર્જા મળે છે. તો સંસૂચક વડે સ્વીકારાયેલા ફોટોનની સંખ્યા ગણો. એટલે તો આપણે ફોટોન ગણવા છે. તો તરંગ લંબાઈ આપેલી છે, એના ઉપરથી હું hc/λ કરું, E બરાબર hc/λ, એટલે મને એક ફોટોનની ઉર્જા મળી જાય. હવે ઉર્જા આટલી છે અને એમાં ફોટોન ગણવા છે, તો જે ઉર્જા આવે એની અંદર એક ફોટોન, આટલી ઉર્જામાં કેટલા ફોટોન? 83. પહેલાં તમારે એક ફોટોનની ઉર્જા શોધી કાઢવાની અને પછી મૂકવાનું કે આટલી ઉર્જા હોય ત્યારે એની અંદર એક ફોટોન માટે આટલી ઉર્જામાં કેટલા, એટલે ફોટોનની સંખ્યા પણ આપણને મળી જશે. એટલે એ દાખલો હું ગણતો નથી. ત્યાર પછી 2.49 નંબરનો દાખલો. 2.49 ઉત્તેજિત અવસ્થામાં અણુઓનો આયુષ્ય સમય પલ્સ વિકિરણ સ્ત્રોતનો ઉપયોગ કરી અને નેનોસેકન્ડના વિસ્તારમાં માપવામાં આવે છે. ધારો કે વિકિરણનો સ્ત્રોત 2 નેનોસેકન્ડ હોય, એટલે આપણને સમય આપી દીધો છે
કે ભાઈ વિકિરણના સ્ત્રોતનો સમય એ છે 2 નેનો સેકન્ડ. તો એને આપણે મીટરની અંદર ફેરવી દઈએ, સેકન્ડની અંદર સોરી, તો 2 ગુણ્યા જેવી રીતે 1 મીટરની 10⁹ નેનોમીટર થાય, 10⁹ નેનોમીટર બરાબર 1 મીટર. એ જ રીતે 10⁹ નેનો સેકન્ડ બરાબર 1 સેકન્ડ. તો 2 નેનો સેકન્ડ બરાબર કેટલી સેકન્ડ? તો 2 ગુણ્યા 10⁻⁹ આટલી સેકન્ડ આવશે. એટલે સમય આપેલો છે આપણને. અને પલ્સ સ્ત્રોત દરમિયાન ઉત્સર્જિત ફોટોનની સંખ્યા, તો ફોટોનની સંખ્યા પણ આપી દીધી છે કે ભાઈ ફોટોનની સંખ્યા આટલી હોય. કેટલી? તો કે 2.5 ગુણ્યા 10⁻15 આટલા ફોટોન હોય તો એની ઉર્જા ગણો. તો આવૃત્તિ અને સમય અથવા આવર્તકાળ એને વ્યસ્ત સંબંધ છે, એટલે હું આવું મૂકી શકું કે આવૃત્તિ બરાબર 1/સમય. આ કિંમત મૂકી દઉં અહીંયા હું 1/2 ગુણ્યા 10⁻⁹ એટલે 0.5 ગુણ્યા 10⁹. 1 પોઈન્ટ આમ ખસી જવું એટલે 5 ગુણ્યા 10⁸. તો આટલા સેકન્ડ ઇનવર્સ મને આવૃત્તિ મળશે. તો એના ઉપરથી હવે હું સૂત્ર મૂકું, E બરાબર h². આવૃત્તિ આવી ગઈ છે, પ્લાન્કનો અચળાંક ખબર છે, એટલે મને 1 ફોટોનની ઉર્જા મળી જાય. તો 1 ફોટોનની ઉર્જા આટલી, 1 ફોટોનની આ જે ઉર્જા આવશે. હવે આપણને કહી દીધું છે ફોટોનની સંખ્યા આટલી હોય તો ઉર્જા ગણો. ફોટોનની સંખ્યા આટલી હોય તો ઉર્જા ગણો. તો 1 ફોટોનમાં આટલી ઉર્જા, માટે આટલા ફોટોનમાં કેટલી, એટલે આપણને આટલા ફોટોનની જે સંખ્યા છે એના અનુસંધાને ઉર્જાનું મૂલ્ય મળી જશે. તો 2.49 એ પણ બાકીનો અધૂરો દાખલો તમારે પૂરો કરવાનો. 2.50 નંબરનો દાખલો. સૌથી લાંબી તરંગ લંબાઈ જે ડબલેટ અવશોષણ. તો લાંબી તરંગ લંબાઈ જે છે એ તમને જુદી જુદી 2 અવશોષણ માટેની તરંગ લંબાઈ આપેલી છે. એટલે એક તરંગ લંબાઈ આપી છે λ1, એને હું 589 આટલા નેનોમીટર છે. અને બીજી જે તરંગ લંબાઈ છે λ2, એ છે 589.6 આટલા નેનોમીટર. તો દરેક સંક્રાંતિની આવૃત્તિ ગણો. તો તરંગ લંબાઈને પહેલાં આપણે મીટરમાં ફેરવી દઈશું, એટલે 10⁻⁹ આટલા મીટર. 589.6 ગુણ્યા 10⁻⁹ આટલા મીટર. અને બેયના અનુસંધાને આપણે એની આવૃત્તિ ગણવી છે. તો આ તરંગ લંબાઈ માટેની આવૃત્તિ ν1 એ આપણે ગણવી છે. આની આવૃત્તિ ν2 એ આપણે ગણવી છે. તો સૂત્ર મૂકી દઈએ, આવૃત્તિ ν1 બરાબર c/λ1, આવૃત્તિ ν2 બરાબર c/λ2, એટલે મને બેયની આવૃત્તિ મળી જશે. તો એ કેલ્ક્યુલેશન તમે જાતે કરશો. હવે શું કહે છે કે આ બંને ઉત્સર્જિત અવસ્થાઓ વચ્ચેનો ઉર્જાનો તફાવત ગણો. આ બે વચ્ચેનો જે ઉર્જાનો તફાવત છે એ ઉર્જાનો મારે તફાવત ગણવો છે. તો ઉર્જાનો તફાવત ગણવો હોય તો આ ΔE બરાબર પહેલાં જે તરંગ લંબાઈ છે એના અનુસંધાને ઉર્જા જે મળશે એ તરંગ લંબાઈ જેની ઓછી છે એની ઉર્જા વધુ આવશે. એટલે આની ઉર્જા એને હું નામ આપી દઉં E1. આની તરંગ લંબાઈ વધુ છે એટલે એની ઉર્જા ઓછી આવશે, એટલે એની ઉર્જાને એમાંથી બાદ કરી નાખું, એની ઉર્જાનું નામ આપું E2. પણ E1 એટલે hν1 માઇનસ hν2. h તો કોમન છે એટલે ν1 માઇનસ ν2. આની આવૃત્તિમાંથી આની આવૃત્તિ બાદ કરો અને જે જવાબ આવે એને પ્લાન્કના અચળાંક સાથે ગુણી નાખો, એટલે તમને આ બે વચ્ચેનો ઉર્જાનો તફાવત મળી જશે. તો બંને ઉત્સર્જિત અવસ્થાઓ વચ્ચેનો ઉર્જાનો તફાવત એ તમારે ગણતરી કરવાનો છે.
2.51, 52થી શરૂ કરી અને 54 સુધીના દાખલાઓની ચર્ચા આપણે કરી છે. આગળ સ્વાધ્યાયનો દાખલા નંબર 2.55. તો 2.55 નંબરનો દાખલો. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.55. પાશ્ચન શ્રેણી એટલે ત્રીજા નંબરની શ્રેણી થઈ પાશ્ચન શ્રેણી. અને પાશ્ચન શ્રેણીમાં ઉત્સર્જન સંક્રાંતિ n બરાબર 3 કક્ષાએ અંત પામે છે. એટલે ઇલેક્ટ્રોન nમી કક્ષામાંથી ત્રીજા નંબરની કક્ષામાં આવે છે. n બરાબર 3 કક્ષાએ અંત પામે છે. એટલે ત્રીજી કક્ષામાં કઈ કક્ષામાંથી આવે છે એ આપણને ખબર નથી. n કક્ષામાંથી શરૂ થાય છે અને ત્રીજી કક્ષામાં અંત પામે છે. અને એની આવૃત્તિનું સૂત્ર એ આપણને આપી દીધું છે. તો કે આવૃત્તિ બરાબર 3.29 ગુણ્યા 10⁻15 કૌંસમાં 1/3² માઇનસ 1/n². જોઈ સંક્રમણ 1285 નેનોમીટર ઉપર અવલોકિત થતું હોય એટલે આપણને સંક્રમણની તરંગ લંબાઈ આપી દીધી છે. કેટલી? તો કે 1285 આટલા નેનોમીટર. એને હું મીટરમાં ફેરવી નાખું. 1285 ગુણ્યા 10⁻9 આટલા મીટર. તો વર્ણપટનો વિસ્તાર શોધો. તો વિદ્યુત ચુંબકીય વર્ણપટની અંદર જુદી જુદી તરંગ લંબાઈ અને આવૃત્તિના અનુસંધાને આપણે એના ભાગ પાડેલા. રેડિયો તરંગો, દીર્ઘ રેડિયો તરંગો, સૂક્ષ્મ તરંગો, પારજાંબલી તરંગો, દ્રશ્યમાન તરંગો, પારરક્ત તરંગો, ક્ષ કિરણો, ગેમા કિરણો. તો આની તરંગ લંબાઈ ઉપરથી જ આપણને ખબર પડી જશે કે ભાઈ 1285 ગુણ્યા 10⁻9 મીટર આટલી તરંગ લંબાઈ કયા વિસ્તારમાં આવે. તો એ જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈના અનુસંધાને આપણે જોઈ લઈએ. તો જે વિદ્યુત ચુંબકીય વર્ણપટ હતો, આ વિદ્યુત ચુંબકીય વર્ણપટની અંદર 10⁻9 જે મીટરવાળી તરંગ લંબાઈ છે એ 10⁻9 મીટરવાળી તરંગ લંબાઈ શેમાં આવે? તો પારરક્ત તરંગની અંદર આવે છે. 10⁻9 જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈ ઇન્ફ્રારેડ વિકિરણોની અંદર આવશે. 10⁻4 થી 10⁻8 સુધી. બરાબર. એટલે એ તો સીધો એનો જવાબ જ છે, વર્ણપટનો વિસ્તાર. હવે આપણે શોધવાનું છે શું? તો કે એની અંદર પાશ્ચન શ્રેણી છે એની પાશ્ચન શ્રેણીની અંદર સંક્રાંતિ ત્રીજી કક્ષામાં થાય છે. એટલે એક તો આપણે કયા નંબરની કક્ષામાંથી ઇલેક્ટ્રોનના ત્રીજા નંબરની કક્ષામાં આવતો હશે એ શોધવું પડશે. તો આવૃત્તિનું આપણી પાસે સૂત્ર છે કે ભાઈ આવૃત્તિ બરાબર c/λ. તો અહીંયા આવૃત્તિની જગ્યાએ હું c/λ મૂકી દઉં. 3.29 ગુણ્યા 10⁻15 કૌંસમાં 1/3² 9 માઇનસ 1/n². c/λ તો પ્રકાશનો વેગ આપણને ખબર છે, તરંગ લંબાઈ એ આપણને ખબર છે. એ કિંમતો અહીંયા મૂકી દઈએ. આ જે સંખ્યા છે એના ભાગાકારમાં આવશે. જે જવાબ આવે
જે આ બાજુ જવાબ આવશે એને 1/9 બાદ કરીશું એટલે 1/n² મૂલ્ય આવી જશે. ચલો કેલ્ક્યુલેશન કરીએ, બીજા કરતાં સહેજ અલગ છે. એટલે 3 × 10⁸ તરંગ લંબાઈ 1285 × 10⁻⁹ આ સંખ્યા છેદમાં આવશે 3.29 × 10⁻15 બરાબર કૌંસમાં 1/9 - 1/n². ચલો આ 9 ઉપર જાય એટલે 9 × 8 = 17 એટલે 15 જશે એટલે ઉપર 10⁻2 વધશે. 10⁻2 એટલે 300. તો 300 ભાગ્યા 1285 ભાગ્યા 3.29 એટલે આપણો જવાબ આવશે 0.0709 બરાબર 1/9 - 1/n². હવે 1/9 એટલે એનો પણ આપણે ભાગાકાર કરી નાખીએ. 1/9 0.11 એટલે આ પદ આ બાજુ આવશે એટલે 1/n² બરાબર 0.11 111 - 0.0709 તો -0.0709 0.0402 પણ આ તો 1/n² ની કિંમત આવી. તો n² બરાબર 1/0.0402 તો 1/0.402 એટલે જવાબ મળશે 24.87. 24.87 એટલે નિયર અબાઉટ 25 માટે n બરાબર 5. પાંચમી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન સંક્રાંતિ પામે ત્યારે એની જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈ આ હશે. તો પાંચમી કક્ષામાંથી ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં આવતો હશે અને એનો જે વિસ્તાર આવશે વર્ણપટનો એ એની તરંગ લંબાઈના અનુસંધાને આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં જોઈએ એટલે 10⁻⁹ મીટરના અનુસંધાને એની નજીકનો અંક એટલે એ જે છે એ ઇન્ફ્રારેડ અથવા તો પારરક્ત તરંગો. તો આ જે દાખલો છે એ આ પ્રમાણે આપણે એની ગણતરી કરીશું. ત્યાર પછી ઉત્સર્જન સંક્રમ 2.56 નંબરનો દાખલો. તો 2.56 ઉત્સર્જન સંક્રમણની તરંગ લંબાઈ ગણો. જો તે 1.3225 નેનોમીટર ત્રિજ્યાથી શરૂ થઈ એટલે શરૂઆતની ત્રિજ્યા R1 આપણને આપી દીધી છે 1.3225 આટલા નેનોમીટર અને બીજી જે ત્રિજ્યા છે R2 211.6 pm. તો પહેલાં તો બે એકમો હરખા કરવા પડે જેથી આપણે એને સૂત્ર લાગુ પાડી શકીએ. અહીંયા નેનોમીટર છે તો આને હું નેનોમીટરમાં ફેરવી દઉં તો નેનોમીટરમાં ફેરવીએ એટલે 10⁹ નેનોમીટર બરાબર 10⁻12 pm થાય. તો હું ઉલટું પદ મૂકીએ કે ભાઈ 10⁻12 pm કેટલા નેનોમીટર તો કે 10⁹ નેનોમીટર માટે 211.6 pm કેટલા નેનોમીટર તો 211.6 ગુણ્યા 10⁹ છેદમાં 10⁻12. હવે 9 જતી રહેશે 10⁻³ વધશે એટલે 0.2116 આટલા નેનોમીટર એની તરંગ લંબાઈ થશે, સોરી એની ત્રિજ્યા થશે.
તો પહેલી ત્રિજ્યા આ છે, બીજી ત્રિજ્યા આ છે એવું તમને કહી દીધેલું છે. અને આ સંક્રાંતિ કઈ શ્રેણીને લાગુ પડે એ શ્રેણીનું નામ, એટલે કઈ શ્રેણીને લાગુ પડશે એ શ્રેણી તમારે કહેવાની છે. અને વર્ણપટનો વિસ્તાર, તો કે વર્ણપટનો વિસ્તાર એ આપણે કહેવાનો છે. તો ત્રિજ્યાનું આપણને સૂત્ર ખબર હોવું જોઈએ. કયું સૂત્ર? તો કે R ઇઝ ઇક્વલ ટુ A0 ઇન્ટુ n²/z, આવું સૂત્ર હતું. R ઇઝ ઇક્વલ ટુ A0 ઇન્ટુ n²/z, આ એનું સૂત્ર છે. તો હવે પહેલી જે ત્રિજ્યા છે એ ત્રિજ્યાના અનુસંધાને અહીંયા આપણે કયા એકમમાં તરંગ ત્રિજ્યા ગણવી છે? તો કે નેનોમીટર છે. તો નેનોમીટરના અનુસંધાને એ ત્રિજ્યામાં આ જે મૂલ્ય હતું એ કેટલું હતું? તો કે નેનોમીટરની અંદર હતું 0.0529, 0.0529 આટલા નેનોમીટર ઇન્ટુ n². તો n² એટલે એ કઈ કક્ષાની છે ત્રિજ્યા એ ખબર નથી, એટલે આપણે એને નામ આપી દઈએ n1² અને પરમાણુ ક્રમાંક Z. તો પહેલી જે ત્રિજ્યા છે R1 એનું સૂત્ર મને આવું મળશે. હવે એની ત્રિજ્યા આપણને આપી દીધી છે કેટલી? 1.3215, એ આપણે અહીંયા મૂકી દઈશું. બીજી જે ત્રિજ્યા છે R2 એનું મૂલ્ય આપણને આપેલું છે 0.2116, તો એનું જે સૂત્ર થશે 0.0529 n2². અને બે તો એક જ પરમાણુ માટે છે એટલે બેનો પરમાણુ ક્રમાંક તો સરખો, એટલે બીજું સમીકરણ આવું મળશે. અને હવે બેની આપણે ત્રિજ્યા મૂકી દઈએ, અને એ ત્રિજ્યા મૂકી અને એના અનુસંધાને આપણે એનું કેલ્ક્યુલેશન કરી લઈશું. તો પહેલી ત્રિજ્યા આપણે મૂકી દઈએ, કેટલી છે? તો કે 1.3225 બરાબર 0.0529 n²/z. અને એ જે સમીકરણ છે એને હું આ સમીકરણ વડે ભાગી નાખીશ. તો 1.3225 છે, પેલું છે 0.2116, એટલે અહીંયા 0.2116. Z તો બેમાં સરખો જ આવવાનો છે એટલે એ તો કેન્સલ થઈ જશે. 0.0529 n1 છે, આ n2² છેદમાં Z, એટલે આ Z તો કેન્સલ, આ પણ કેન્સલ. આ બેનો ભાગાકાર કરીએ 1.3225 ભાગ્યા 0.2116, એટલે એ જવાબ આપણને મળશે 6.25. તો 6.25 બરાબર n1² છેદમાં n2². તો હવે આજે આપણે ગુણોત્તર લાવવાનો છે 6.25. એવા કયા ક્વોન્ટમ આંક છે? એટલે પહેલાં તો અહીંયા વર્ગ છે, એટલે પહેલાં મારે આનું વર્ગમૂળ કાઢી નાખવું પડશે. એટલે n1 છેદમાં n2, 6.25 એનું વર્ગમૂળ એટલે 2.5 આવશે. હવે 2.5 એ કયા બે ક્વોન્ટમ આંકનો ગુણોત્તર 2.5 આવે? તો કે 3/1 કરું 3 આવશે, 3/2 કરીશ તો 1.5 આવશે, 4/2 કરીશ તો 2 આવશે, 5/2 કરીશ તો 2.5 આવશે. એટલે n1 બરાબર 5 હશે, n2 બરાબર એ 2 હશે, એટલે 5/2 કરું એટલે મને 2.5 મળે. તો પાંચમી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ પામે છે, અને બીજી કક્ષામાં આવે એટલે એ કઈ શ્રેણી? પહેલી કક્ષામાં આવતો હોય ઇલેક્ટ્રોન તો આપણે આને લાયમન શ્રેણી કહીએ. બીજી કક્ષામાં આવે છે એનો અર્થ કે આ શ્રેણી કઈ શ્રેણી? તો કે બામર શ્રેણી હશે. અને વર્ણપટનો વિસ્તાર, તો આ બધી જ શ્રેણીઓ એ દ્રશ્યમાન પ્રકાશના વિસ્તારમાં આવેલી છે. એનો અર્થ કે વર્ણપટનો વિસ્તાર એ દ્રશ્યમાન પ્રકાશ હશે. તો આ પ્રમાણે
કઈ કક્ષામાંથી ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં આવશે એ આ જુદી જુદી બે ત્રિજ્યાઓના મૂલ્યો ઉપરથી એની સરખામણી કરી અને આપણે એ ગુણોત્તર મેળવી શકીએ. તો અહીંયા 2.56 નંબરનો દાખલો પૂરો થાય છે. એના પછીના દાખલા છે એ સહેલા છે. જુઓ 2.57 મૌખિક રજૂઆત કરી દઉં. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ જે વારંવાર જૈવિક અણુઓ અને અન્ય પદાર્થોના આવર્ધન માટે ઉપયોગમાં લેવાય છે. આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનનો વેગ આપેલો છે તો એની તરંગ લંબાઈ ગણો. તો ઇલેક્ટ્રોનનો વેગ આપણને આપેલો છે v. તો ઇલેક્ટ્રોનનું દળ આપણને ખબર છે, એનો વેગ ખબર છે, પ્લાન્કનો અચળાંક ખબર છે. તો એના ઉપરથી આપણને પહેલાં લેમડા મળી જાય. લેમડા ઇઝ ઇક્વલ ટુ h/m ઇન્ટુ v. અને લેમડા એટલે આપણને ઇલેક્ટ્રોનની સાથે સંકળાયેલી દ બ્રોગલીની તરંગ લંબાઈ મળી જશે. તો એનું કેલ્ક્યુલેશન તમે જાતે કરશો. એના પછીનો દાખલો, એમાં પણ તરંગ લંબાઈ આપેલી છે અને વેગ ગણવો છે. તરંગ લંબાઈ આપેલી છે અને એના ઉપરથી મારે વેગ ગણવો છે. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ h/m ઇન્ટુ v. તરંગ લંબાઈ આપેલી છે, વેગ ગણવો છે, પ્લાન્કનો અચળાંક ખબર છે અને ન્યુટ્રોનનું દળ જે તમને આપેલું હોય પરીક્ષાની અંદર. તો આ ન્યુટ્રોનનો ઉપયોગ કરવાનો છે. ત્યાં ઇલેક્ટ્રોન નથી એટલે ન્યુટ્રોનના દળનો ઉપયોગ કરી અને આપણે એનો વેગ શોધી શકીએ. તો દ બ્રોગલી સમીકરણનો સીધો ઉપયોગ કરવાનો. 2.59 બોરની પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ આપેલો છે. તો વેગ આપેલો છે તો એની સાથે સંકળાયેલી દ બ્રોગલીની તરંગ લંબાઈ ગણો. ઇલેક્ટ્રોન છે એટલે એનું દળ ખબર છે, વેગ ખબર છે, પ્લાન્કનો અચળાંક ખબર છે. તો આપણને એની પણ તરંગ લંબાઈ મળી જશે. અને છેલ્લો 2.60 નંબરનો દાખલો, 1000 વોલ્ટના તફાવતની અંદર ઘૂમતા પ્રોટોન સાથે સંકળાયેલો વેગ. તો એમાં પણ મને પ્રોટોન કીધો છે એટલે પ્રોટોનનો વેગ આપેલો છે. જો હોકીનો દડો એનું દળ 0.1 કિલોગ્રામ છે અને એ પણ આ વેગથી ઘૂમતો હોય, હોકીનો દડો જેનું દળ 0.1 કિલોગ્રામ છે એ આ વેગથી ઘૂમતો હોય એટલે દળ અને વેગ બે આપેલો છે. તો આપણને એની તરંગ લંબાઈ મળી જશે. લેમડા ઇઝ ઇક્વલ ટુ h/m ઇન્ટુ v. દડાનું દળ આપેલું છે 0.1 કિલોગ્રામ. એ આ વેગથી ઘૂમતો એટલે જે પ્રોટોનનો વેગ છે એ જ વેગથી દડો ઘૂમે છે. તો દળ ખબર છે, વેગ ખબર છે, પ્લાન્કનો અચળાંક એની વેલ્યુ આપણને ખબર છે. તો એની સાથે સંકળાયેલી તરંગ લંબાઈ એનું મૂલ્ય આપણે ગોતી શકીએ. તો 2.60 સુધી અહીંયા મોટા ભાગના દ બ્રોગલી અને હાઇઝનબર્ગના એક દાખલો 2.61 હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનો છે. પણ હવે આની ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર કરીશું. નમસ્કાર.